શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર સિયમની મહારાણે, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલનાથ કી જય, દાવ દયા, શ્રી નવનીત પ્રિયા લાલ કી, अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। वामन जयंती ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई। अपना मार्ग में जो काले दान एकादशी थी, हमारो दान देहो गुजरिया, આજે વામન જયંતિ। પુષ્ટિ માર્ગમાં ઉત્સવ ન હોય ને તો ઉત્સાહ ન હોય, ઉત્સાહ ન હોય તો મજા હોય, અને મજાની સજા હોય, આનંદનો પરમાનંદ હોય। વલ્લભ કે ના, મારા વૈષ્ણવને સજાની તો વાત જ નહીં કરવાની, કારણ મારા પ્રભુએ મને વચન આપ્યું છે કે સેવામાં 5 દોષ ક્યારેય બાધા નહીં કરે, અને બ્રહ્મ સંબંધ લ્યો એટલે દોષની નિવૃત્તિ થાય। તો જો આટલી બધી કૃપા કરતા હોય તો આપણે મજા હોય ના? આપણે તો મજા નથી, મજા હોય એની સજા હોય। આપણે તો ઉત્સાહ છે, આનંદ છે, પરમાનંદ છે। કાલે આપણે શ્રાવણમાં અભયપદ દાન એટલે કે બ્રહ્મ સંબંધના દાન, ભાદરવામાં રસના દાન એટલે કે ગોરસના દાન, અને આસો મહિનામાં રાસના દાન। બધું ક્રમ પ્રમાણે, બધું ઓથેન્ટિક, ક્યાંય આમાં મારું ને તમારું ઉપજાવી કાઢેલું નહીં। વલ્લભના માર્ગમાં બધું વેદ માર્ગ ઉપર જ છે, એટલે જ સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજીએ વલ્લભનું એક નામ આપ્યું, વેદ પારગાય નમઃ। વેદના ઓથેન્ટિક પેલા સિવાય વલ્લભે આપણને કાંઈ નથી આપ્યું। આનું પ્રગટ પ્રમાણ કેવું? આખા વર્ષમાં 4 જયંતી, નંદ ઉત્સવ, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કે, પછી આવી વામન જયંતિ। હવે વામન ભગવાન, વામન એટલે હાવ છોટા, નાટા નાટા, કશ્યપ અદિતિને ત્યાં પ્રગટ થયા। શું કામ? અસુરો ને સુર વચ્ચે યુદ્ધ થયું, અસુરોએ લુચ્ચાઈ કરી અને બધું રાજ લઈ લીધું। હવે દેવોની ચિંતા ભગવાનને ન થાય કોને થાય? આ બધી ભાગવતની લીલા છે, એટલે સુબોધિનીજીમાં આવશે, પણ અત્યારે અનુસંધાન વિના આનંદ નહીં આવે। હવે દેવોએ વિનંતી કરી કે પ્રભુ કાંઈક તો કરવું પડે, આવું ન હાલે। આપણા દીકરાએ ગમે એવી ભૂલ કરી હોય, ગમે એવું થયું હોય, એ આવીને એમ કે ના મમ્મી, એ હવે તારે ભૂલી જવું પડે, તારે મારી ભેગું અહીંયા તો આવવું જ પડશે મારા સાહેબને મળવા। હું જાઉં કે ન જાઉં? જાઉં ને। લૌકિક મા બાપે આવા હોય, તો આ તો અલૌકિક। પ્રભુએ વચન આપ્યું, ચિંતા કરો માં। ઠાકોરજી બધાના સુખનો વિચાર કરે છે, પણ અસુરો હખણા નથી રહેતા, એટલે કરેલા કર્મો તો બધાય ભોગવવા પડે। એટલે ઠાકોરજીએ વિચાર કર્યો, બલિરાજા અસુર હતો, પ્રહલાદના વિલોચન એના બલિ, પ્રહલાદનું પ્રાગટ્ય પણ
અસુરોમાં હતો. હિરણ્યકશિપુ કોણ હતો? અસુર હતો. પણ પ્રહલાદ કેમ આવા થયા અસુરોને ઘેરે? હમણાં એક જણની વાત થતી હતી, તો એ વૈષ્ણવ મને કહે આખું ઘર એ કે આવું ઈલાબેન, પણ એના ઘરે આ પૂરણ વૈષ્ણવ છે. તો એને વર એવું કીધું, એ કે એટલે રાવણને ઘેર વિભીષણ. તો એક સેકન્ડ હું આમ ના સમજી, પછી મારે સામું જોઈને કે ઈલાબેન રાવણને ઘેર, હું કહું સમજી ગઈ. તો દરેકના ઘરમાં એક વ્યક્તિ એવી હોય. લંકામાં જ્યાં સુધી વિભીષણ રહ્યા ત્યાં સુધી લંકાને કાંઈ થયું. રાવણ ગમે એવો હતો, પણ વિભીષણ હતા, એના આંગણામાં તુલસી ક્યારો હતો. એના પરથી જ હનુમાનજી સમજી ગયા કે આ વૈષ્ણવ છે. વિભીષણ એને ઘણીવાર સમજાવવાનો પ્રયત્ન કર્યો, ભાઈ પારકી પત્નીને ના લઈ આવાય, એક નાની બાબતમાં તારો નાશ થશે. વાનર સેના આવી તો વિભીષણે કીધું હજી સંધિ કરી લે. પણ આપણામાં કહેવત છે ને, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. આપણા જીવનમાં ઘણી વાર આવું થતું હોય. આપણે કાંઈક એવું કરતા હોય, 10 જણા સલાહ આપે ને આપણે નહીં, અકડ હું કહું છું એ બરાબર છે, કર હું અને કર્યા ભોગવવાના. કારણ કે હું છે ત્યાં હરી નહીં ને હરી છે ત્યાં હું નહીં. તો પ્રહલાદજી અસુરો ત્યાં કેવી રીતે પ્રાગટ્ય એ મેં કહી દીધું છે આગળ, એટલે હવે અત્યારે વિવરણ નથી કરતી. એના વિલોચન અને એના આ બલિરાજા અસુર. હવે અસુરોને પાસેથી રાજ લેવું, ઠાકોરજીને બળ કરતાં કળમાં બહુ મજા આવે. પછી કુરુક્ષેત્રનું યુદ્ધ હોય કે રણછોડ થઈને રણ છોડીને ભાગવાનું હોય, કે દ્વારકામાં મૂર નામના રાક્ષસને છોડાવવાનો હોય, કે મૈદાવનનો ઉદ્ધાર. બધામાં એને બળથી ને નાશ ઘણો થાય અને કળથી ને એમને મળે. આપણા જીવનમાં પણ ઘણીવાર આવું બનતું હોય. અમને કાયમ કાકા કહેતા, બેબી અમૃતથી મળે ને, મારા કાકા અમૃત ન બોલતા, કાયમ અમૃત બોલે. અમૃતથી મળે ને ત્યાં સુધી વિષનો ઉપયોગ ન કરવો. ઘણી વાર એવું થતું હોય, હું કહું કાકા ના મારે આની હારે ઝઘડો થઈ જ જશે. એ કે બેટા મને કેટલા વર્ષ છે, તે આખા રાજકોટમાં સદરમાં સાંભળ્યું કે મેં ઝઘડો કર્યો બેટા? પાડોશમાં કર્યો, હગાવાલામાં બધા અહીંયા પૂછવા. હું કહું હા, પણ મારે એવું નથી કરવું. સાંભળ, સંબંધ બગાડ્યા વિના સંબંધ સાચવીને થોડુંક જતું કરવાથી વ્યવહાર બધો સચવા જતો હોય તો ઝઘડા નહીં કરવાના. તો ઠાકોરજી બને ત્યાં સુધી બળનો ઉપયોગ ઓછો કરે, કળનો કરે. હવે બલિરાજા યજ્ઞ કરતા હતા, જેને જે જોઈ, મારો પ્રાણ જોઈએ તો પ્રાણ આપી દો, કારણ કે એની પાસે રાજ હતું. સુર બિચારા દેવો રાજ વિના ના હતા, એટલે ઠાકોરજી કે હવે મેળ પડી જશે. જે માણસ દેવા બેઠો હોય ને, જ્યારે કર્ણને કેટલા બધા લોકોએ માગ્યું, બધું આપી દીધું. અરે રણમાં છેવટે ઓલા બ્રાહ્મણો રૂપ લઈને ભગવાન આવ્યા કે તાર દાંતમાં સોનાની ઓલી છે ને એ આપી દે, પથ્થરથી કાઢીને એ આપી દીધી. તો ઠાકોરજીએ વિચાર કર્યો, અત્યારે આપણે બલિરાજા પાસે વામન બનીને જઈએ તો બધાય પર્પઝ સર્વ થઈ જાય, દેવોને પાછું રાજ મળી જાય. હા, તો
ઠાકોરજીએ દરેક જગ્યાએ બળ કરતાં કળનો ઉપયોગ કર્યો છે. પછી કોઈ પણ જગ્યાએ હોય, મથુરામાં આંતરગૃહી પરિક્રમા કરીએ ને તો છલબલ મંદિર આવે છે. એની વાત અહીં કરી છે મને લાગે છે, એટલે બહુ ડિટેલમાં નથી કરતી. તો અમે ત્યાં પહેલી વાર ગયા લીલી પરિક્રમામાં, તો ઓલા ગોરને પૂછ્યું, મેં તો આ કેમ છલબલ? એણે સરસ સ્ટોરી કીધી, અહીંયા કહી દીધી છે એટલે હું નથી કહેતી. એ કે બધાય કંસને માર્યો તો બધાય ઠાકોરજીના જ વખાણ કરવા માંડ્યા, જે બોલવા માંડ્યા કે આ હા હા હા. તો દાવભૈયા સામું જોતા હતા. ત્યાં ઠાકોરજીએ કહ્યું, બળ દાવભૈયાનો અને કળ મારી. એમાં પછી ભીમ અને જરાસંઘ ઝઘડતા હોય અને ગદા યુદ્ધમાં હારી જવાની તૈયારી હોય, તો ઠાકોરજી ત્યાંય છલનો ઉપયોગ કરે, ઈશારો કરે, દાંતણને બે ફાડ હોય ને જુદી બાજુ ફેંક. કારણ કે આ જરા નામની રાક્ષસીએ બધી હિસ્ટ્રી કીધી. એમ અહીંયાય ઠાકોરજીએ કીધું કે બલદાવ ભૈયાનું અને છલ મારું, તો છલબલ મંદિર છે. એટલે જ્યાં પણ કળનો ઉપયોગ થતો હોય ત્યાં ઠાકોરજીએ ક્યાંય બળનો ઉપયોગ નથી કર્યો. અને એ હસતા હસતા. તો દેવોને હવે બહુ તકલીફ થતી હતી અને યુદ્ધમાં જીતે એમ નહોતા. એટલે ઇન્દ્રએ વાત બધી ઠાકોરજીને કરી. ત્યાં ઠાકોરજી એક વાક્ય કીધું, અત્યારે તમારો સમય નથી, સમય આવે ત્યાં સુધી રાહ જુઓ. આ બધું પ્રભુ છે ને આપણા માટે જ કહેતા હોય ને. આપણા જીવનમાં એવું બને છે, ઘણી વાર કાંઈ થાય ને ત્યારે આપણે કંઈ સારું આપણો સમય ખરાબ છે. આપણો સમય ખરાબ નથી, સમય તો સારો જ હોય છે, પણ અત્યારે આપણો સમય નથી. અને આવે ત્યારે ઓલા આપણે ખરાબ સમયને ભૂલી જઈએ. એક જણે આખું વર્ષ ઇન્ટરવ્યૂ દીધા, એટલો બધો મોટો એનું ડિગ્રી હું ભૂલી ગઈ. દરેક જગ્યાએ સિલેક્ટ થાય, પછી ટર્મ એન્ડ કન્ડિશનમાં વાંધો પડે. એટલે મને કે આંટી મારી સાથે કેમ આવું થાય છે? મેં કીધું અત્યારે આપણો સમય નથી. એ કે વરસથી બેકાર છો, હવે તો જે મૂડી ભેગી કરેલી છે એ. મેં કીધું ગુસાઈજીએ કહ્યું તો બેટા આ સમય પણ ચાલ્યો જશે. હમણાં એણે સરસ સમાચાર આપ્યા કે એક અમેરિકન કંપનીએ ઇન્ટરવ્યૂ લીધો, મેલમાં જ સિલેક્ટ થઈ ગયો. અને આંટી મેં મારે પગાર પૂછ્યોય નથી ને તારે કેવોય નથી, હું રાજી, તારા રણકાવ પરથી હું રાજી છું. તો કે 12 મહિનામાં 2-3 મહિના અમેરિકા રહેવાનું ને બાકી અહીંયા, અને પગાર મેં નથી સાંભળવા. એ કે પહેલો ફોન તમને શું કામ કર્યો? હું નાસીપાસ થયો તો તમે શું કીધું? અત્યારે તારો સમય નથી, તારો સમય આવશે. ઇલાંટી જેવો લેટર હાથમાં આવ્યો ને આંખમાં પાણી આવી ગયા. 1 વર્ષ બેકાર રહ્યો હતો ને, 1 મહિનામાં પ્રભુએ બધું હાટું વાળી દીધું. તો બેટા ભગવાન કે ઘર દેર હે અંધેર નહીં હે. આપણને વિશ્વાસ હોવો જોઈએ બસ. તકલીફ ક્યાં છે? આ પૂરું થઈ ગયું છે. વિશ્વાસ ડગી જવાય છે. કાંઈ પણ થાય ને એટલે થોડો વખત આમ દ્રઢ રહીએ, પછી વિચાર આમ થશે તો, આમ નહીં કરીએ તો. ઠાકોરજી કે હવે આ ડગી ગઈ, ડગલું ભર્યું કે ના હટવું, ના હટવું. પુષ્ટિ માર્ગમાં ડગલું ભર્યું જ, પછી ચિંતા છોડી દો. માનો કે તમારી મંજિલ સુધી પહોંચવામાં 500 ડગલા છે, તો ઠાકોરજી રાહ જુએ છે.
કે એક ડગલું તું ચાલ, 499 ડગલા મારા ઉપર છોડ દે. પણ આપણે તકલીફ શું છે? એક ડગલામાં જ ડગી બગી જાય જ. મેં ઈધર જાઉં કે ઉધર જાઉં. દાદા તો ડગલાની વાત મેં એટલે કરી કે કશ્યપ અદિતિને ત્યાં વામન પ્રગટ્યા. એની બધી લીલા છે, ભાગવતમાં આવશે એટલે અહીં વર્ણન નથી કરતી. અને દેવોના માટે થઈને જો પ્રભુ પોતાના ભક્તોને ક્યારેય છોડતા નથી. જે લીલા કરવી પડે એ બધી કરે છે, કારણ મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. આવ્યા બલિરાજા પાસે. એટલે અસુરોના ગુરુ કોણ? શુક્રાચાર્ય. અને દેવોના બૃહસ્પતિ. શુક્રાચાર્ય જોઈ ગયા. હવે બટુક થઈને આવ્યા હતા. સ્વરૂપ એવું, રૂપ એવું, તેજ એવું, આભા, પ્રકાશ, પુંજ, લાવણ્ય, સૌંદર્ય, માધુર્ય. બલિરાજા રાજે રે, આવો આવો બટુક મહારાજ, આવો આવો, પધારો બટુક મહારાજ, પધારો. બોલો આપણને શું જોઈએ છે? આજે હું દેવા જ બેઠો છું. આજે કોઈ મારા પ્રાણ માગે ને તોય દઈ દઉં. એ કે ના, પ્રાણ ન જોઈતા. એ કે માગો માગો. એવું માગજો કે તમારે અહીંયા માગ્યા પછી ક્યાંય માગવું ન પડે. પ્રભુ કહે પછી તને ખબર પડશે કે તારે માગવું પડશે ગામ પાસે, મારે નહીં માગવું પડે. એ કે અમે તો નાના બટુક, અમે નાના બ્રાહ્મણ, અમે શું માગીએ. બસ 3 પગલાં જમીન આપી દે. બટુક મહારાજ તમને તો માગતાય ન આવડું. હીરા, મોતી, માણેક તમારા હાથ જન્મ સુધી હાલે એટલું હાલે. એ કે અમારે બ્રાહ્મણ અનુભવ લોભ નહીં, અમારે તો અત્યારનો મેળ પડી જાય તો એ ઘણું. શુક્રાચાર્યજી નામ ત્રાસી આંખ કરી. એ કે એ બલી, આ છલિયો છે, છલિયો. મેં હમણાં છલબલની વાત કરી ને, કે પ્રભુ જ્યાં સુધી કળથી બળતો હોય ત્યાં સુધી બળનો ઉપયોગ ન કરે. બલી, આ છલિયો છે, ના પાડી દે, નથી આપવું. બલિરાજાએ જવાબ કેટલો સરસ આપ્યો. ગુરુદેવ, માનો કે છલિયો હોય, ઠાકોરજી હોય, માગવા મારા ઘરે આવે, મારાથી ને નસીબદાર દુનિયામાં કોણ? મારા જેવું ભાગ્ય, સૌભાગ્ય, મહાભાગ્ય કોનું કે ઠાકોરજી માગવા આવે? એ કે ભાઈ સમજી જા, આ બધું જતું રહેશે. ભલે જતું રહે, પણ માગવા વાળો તો કોણ છે? મોહન છે ને. કર સંકલ્પ, બલીને કે. બલિરાજાએ લીધું હાથમાં પાણી. શુક્રાચાર્યજી કે આ સીધી રીતે નહીં માને. આ ભાગવતમાં નથી, બીજામાં પ્રસંગ છે. થોડા માથીને આમ જળ કાઢતા હતા. આપણે જે લોકો કડવો હોય ને, એને ઓલું નળી હોય, નાળચું, એમાં બેસી ગયા શુક્રાચાર્યજી. એ કે લે કરાવ સંકલ્પ. પાણી ન આવ્યું એટલે ઠાકોરજી હળી મારી. એ કે કા બલી પાણી નથી આવતું, જલ નથી આવતું. શંકરાચાર્યની આંખ ફૂટી ગઈ, સીધા બહાર. એ કે આ છલિયાની યાર આપણો મેળ નહીં પડે. તે દીની શંકરાચાર્યની આંખ ફૂટેલી જ છે. સંકલ્પ કર્યો, મહારાજ તમને 3 ડગલા મેં આપ્યા. એ કે આટલા આટલા પગ શું આમને? શુક્રાચાર્ય કે હમણાં ખબર પડશે. પ્રભુ ચાલો 3 ડગલા. પહેલા ડગલે જમીન, બીજા ડગલે સ્વર્ગ, આકાશ. એટલું મોટું ડગલું કે બ્રહ્માજી ત્યાં બિરાજતા હતા સ્વર્ગમાં, કમંડળ લઈને. પ્રભુના ચરણારવિંદ આવ્યા. ઓરે મારા વાલા, ન્યાલ કરી દીધા અને પ્રક્ષાલન કર્યું. એ પ્રક્ષાલન પૃથ્વી પર આપ્યું. જે ભગીરથ પ્રયત્ન કર્યા હતા, સગર રાજાના 100 પુત્રો મારી નાખ્યા હતા એના માટે સજીવન કરવા. આ બધું ભાગવતમાં આવશે ત્યારે વિવરણ કરીશું. આ ખાલી અનુસંધાન.
અને કીધું ગંગાજી આવે તો એ પાછા જીવતા થાય. તો ગંગાજી પધાર્યા. ગંગાજીનો પ્રવાહ એવો ધસમસતો, પ્રભુનું ચરણ કેવું હશે કે પ્રક્ષાલન કરવાથી ગંગાજી પ્રગટ્ય થયા. એનો કેવો પ્રવાહ, નીચે કોઈ ઝીલે. હવે કોણ ઝીલે? શંકર ભગવાન કે હું જટામાં ઝીલા. અવાજ એટલા કરતા હતા કે આવતા હતા તો જાણવું ઋષિને અવાજ આવતો તપમાં, પી ગયા. એ કે લે હા હા આટલા તપ કર્યા ને હવે વિનંતી કરી અને પાછા કાનમાંથી કાઢ્યા. તો જાનવી ઋષિ પી ગયા હતા ને પાછા આપ્યા એટલે એક નામ પડ્યું જાનવી, અલકનંદા, ગંગા, ભાગીરથી, કેટલાય નામ પડ્યા ગંગાજીના. દરેકના લીલા પ્રમાણે નામ છે તો ગંગાજી છે. હવે ત્રીજું ક્યાં મૂકો? આપણા ઘરમાં કોક આપણને પૂછપૂછ કરે ને, છોકરાઓ નાના હતા ને હું કહું આજે જો કમાડો નથી આવ્યો, વાસણ મારે ઘસવાના, એક જણ લૂછી દો ને એકદમ ઘસી દો. છોકરી તો હતી નહીં, ઓફિસ જવાનો ટાઈમ થઈ જાય, 2 વાગે આવવાનું હોય એટલે ઓલા પૂછવા આવે, મમ્મી આ બહેણી ક્યાં મૂકું? એટલે હું કહું એ ઉપર મૂકી દે. પણ ઉપર ક્યાં? હું કહું મૂક મારા માથે. ગુસ્સો આવે ને. તો બલિરાજાને તો આ 2 ઓલા એ બધું લઈ લીધું. એ કે ત્રીજું ક્યાં? એ મૂકો મારા માથે. એ કે મૂકો. ઠાકોરજીએ મૂકી દીધું. લે ત્યારે પાતાળમાં. બલિરાજા ઉપર પ્રભુ પ્રસન્ન થયા. રાજ તો મળી ગયું દેવોને. પ્રભુ કે માગ, આપ મારા દ્વારપાલ. પ્રભુ કે તારા પર પ્રસન્ન છે. તો 4.5 મહિના ઘણાનું એવું માનવું છે. ઓથેન્ટિક છે કે નહીં મને ખબર નથી, કે પ્રભુ દ્વારપાલ રહ્યા પાતાળમાં. લક્ષ્મીજી ચિંતા કરે આ વિષ્ણુ ભગવાન કાં એવા નહીં. નારદજી આવ્યા, નારાયણ નારાયણ. શું નારાયણ નારાયણ કરસ? ક્યાં ગયા તારા નારાયણ? એ કે એ તો વોચમેન છે. શું બોલ બોલ કરે છે? હા દ્વારપાલ, તમારા ધણીના દ્વારપાલ. કે આખી વાત કરી. લક્ષ્મીજી કે નારદ ઉપાય શું? એ કે આ રક્ષાબંધનને રાખડીને દોરો બાંધો બલિરાજાને અને કાપડામાં લઈ આવો તમારા દ્વારપાલને પાછા. લક્ષ્મીજીએ રાખડી બાંધી. બલિરાજા પ્રસન્ન થઈ ગયા. લક્ષ્મીજી મારી બેન મને રાખડી બાંધે, માગ. એ કે તાર દ્વારપાલ બહુ સરસ છે, રૂપાળને આપી દે. મૂળ સ્વરૂપનો ખ્યાલ આવ્યો. વાહ પ્રભુ, મારા માટે કેવી લીલા કરી. દેવ માટે થઈને આપ કેવા વામન બન્યા. પણ મને આનંદ એ, ભલે વામન બન્યા દેવ માટે, રાજ માટે, પણ માગવા તો અસુર પાસે આવ્યા ને મારા વાલા, અને દ્વારપાલ બન્યા. તો વામન જયંતી આજે. તો સર્વસ્વ સમર્પણનો દુનિયામાં કોઈએ સર્વશ્રેષ્ઠ દાખલો બેસાડ્યો હોય તો બલિરાજાએ. તો સમર્પણ શ્રેષ્ઠ કોનું? મર્યાદામાં બલિરાજાનું, અને પુષ્ટિમાં કોનું? માણેકચંદનું. આ વાર્તા બધા જાણતા હોય એટલે હું વિવરણ નહીં કરું. ગુસાઈજીન સરને માણેકચંદ આવ્યા. હવે એ તો ઉપરથી ને જોતા હતા તો ગુસાઈજીને સ્નાન કરતા જોયા, સ્વરૂપમાં તલ્લીન થઈ ગયા. સાક્ષાત કાનુડાના દર્શન થયા. પ્રભુ મને શરણે લ્યો. શરણે લીધા એટલે બ્રહ્મ સંબંધ મંત્ર, દાર આગાર પુત્ર આપ્તવિત, બધુંય સમર્પણ. આપણે બધા બોલીએ છીએ. માણેકચંદ બોલ્યા પણ જેવું બોલ્યા એવું આચરણ કર્યું. આપણે ફક્ત બોલીએ છીએ, આચરણ કરતા નથી, એટલે ફલિત નથી થતું. ઘરે ગયા, ઘર વખરી, હીરા મોતી માણેક સોનું ચાંદી રૂપિયા
બધું જ ભેગું કરી ગુસાઈજીના ચરણારવિંદમાં મૂકી એક ધોતી પહેરી હતી બંડી. પ્રભુ આ મારા પાસે રહ્યું આપનું, આ આપનું જ, મારું નથી, મેં તો સર્વસ્વ સમર્પણ કર્યું. ગુસાઈજી કે આવું ના હોય ગાંડા, સર્વસ્વ એટલે સર્વસ્વ. આપે બ્રહ્મ સંબંધ મંત્ર બોલાવ્યો ને, સર્વસ્વ સમર્પણ મારવાલા. ગુસાઈજીએ સમજાવ્યો કે 10,000 લે, ધંધો કર. તો મર્યાદામાં શ્રેષ્ઠ સમર્પણ કોનું? બલિરાજાનું. અને પુષ્ટિમાં માણેકચંદનું. આ બધી વાતો કરીએ ને તો આ બધી લીલાઓ પ્રભુએ ના કરી હોત તો હું ને તમે શું કરત? કહો તો ખરા. કાલે જ અમે હોલમાં સુબોધિનીજી વાંચતા હતા, તેમાં આવ્યું સેવામાં ક્યારે આનંદ આવે ખબર છે? મનન કરીએ, સત્સંગ કરીએ તો. તમે વાગોળો તો મજા આવે. દીકરી સાસરે આવે અને અઠવાડિયું કે 15 દી રહીને પાછા પગ કરવા જાય ને, સાસરીવાળા કોઈ ન હોય, એ ઘરે ન હોય, એ ગામે ન હોય, માહોલે ન હોય, વરે ન હોય, સાસુ સસરા નણંદ દિયર કોઈ ન હોય, સતત તોય ઘરમાં એ જ વાત હોય. હાલે બેટા શિરામણ કર લે બા, અમારા ઘરે તો રોજ સવાર ગરમ ભાખરી થાય, અઠવાડિયામાં બેન તારું ઘર થઈ ગયું. વાગોળવાનું. આ લૌકિક દાખલો એટલે આપું છું, આપણે બધા લૌકિક લોકો છીએ. આખો દિવસ 4 દી રોકાય મારા ઘરે, આમ 25 વર્ષની થઈને ગઈ. સાસરે એવું નથી કહેતી અમારા ઘરે આમ, અઠવાડિયું સાસરે રહીને આવે બા અમારા ઘરે આમ. તો સત્સંગમાં તમે ઠાકોરજીની લીલાને વાગોળો ને મારા વાલા, તો તમને સેવામાં આનંદ આવે. પછી પાછી સાસરે આવે એનો વર કે મજા આવી? શું તમારી જ વાતો કરતી હતી બધી. વરે રાજી થાય. એ સ્મરણના દિવસો વાગોળવાની મજા આવે. એમ પ્રભુની સેવામાં જગાવવા, અરોગાવવું, ઝારીજી ભરવા, શ્રૃંગાર કરવા, સ્નાન કરાવવું, વસ્ત્રાભૂષણ ધરવા, સામગ્રી બનાવવી, સામગ્રી ધરવી, કીર્તન કરવા, કીર્તનના ભાવ સમજવા. આજે ઓલું કીર્તનને ગોરસનું ગાયું તો બધી ગોપીઓ નીકળી હારે, નાની ને મોટી ને, એટલે બધાય આગળ વહી ગઈ. પ્રભુએ વચલીને રોકી લીધી. એ કે જવા દો, કેવું ખરાબ લાગે. બધાય ગયા, મને એકને રોકી. બધાને રોક્યા હોય તો ખરાબ ન લાગે. પછી મારા ઘરે ખબર પડે તો આ રસ લીલા જ, કારણ કે ગોરસ દાન ઠાકોરજી ચતુર શિરોમણી ચંદા એ ચંદા, ચાંદની જેવી જેનામાં શીતળતા, ચંદ્ર જેવું જેનું રૂપ, ચંદ્ર દ્વારા અમૃત સિંચાય, ચંદ્ર દ્વારા વનસ્પતિ થાય, ચંદ્ર દ્વારા શીતળતા મળે. તું તો ચંદ્રય ખરી અને ચાંદની ખરી, તને કેમ રોકી કહું? ચંદ્રાવલીજી ત્યાં તો જેમ જેમ વખાણ કરે એવા રાજી થાય. લૌકિકમાંય આપણું કામ કોઈને હોય ને વખાણ કરવા માંડે ને શરૂઆતમાં, હવે મને થોડી થોડી ખબર પડવા માંડી. પહેલાં તો તમે મને સમજાવતા, ગોટી તું સમજ, આ તારો લાભ લેવા માટે કહે. હું કહું ના, તમે તો એવા જ છો. પછી જ્યારે હાચે એવું થાય ને ત્યારે ખબર પડે. તન કેમ રોકી? આગળવાળીનું દૂધ એકનું ગોરસ ચાખ્યું ને હાવ છીછરું, હે મોઢામાં ન ગરે. બીજાને ચાખ્યું ને હાવ મોડું,
આવું થોડું હોય ચંદા ગોરસ. એના પછી ચાખ્યું ચંદા, એ ખાટું ખાટું, મારું મોઢું જો હજી ખાટું ચંદા. એના પછી ચાખ્યું ચંદા પાણી જેવું, બોલ મળ્યું જ નહોતું. તો મારું ક્યાં ચાખ્યું છે, મને કેમ રોકે? તને જોઈને મને ખબર પડી ગઈ તું આટલી સુંદર સરસ. તો એને ગોરસ એનું કેવું હોય? અને તું આવતી હતી ને લટક મટક હતી, ચાલ ચાલ હતી, ચલે ચંદ્રાવલી. તું આવતી હતી ને બોલતા ગોરસની સુગંધ એવી સરસ આવી, એટલે મેં નક્કી કર્યું બધાયનો ચાખીશ પણ ચંદાને તો જવા જ નહીં દો. પરકિયા ગોપી, દાનમાં પરકિયાનો ભાવ છે. ચંદ્રાવલીજી પરકિયા ગોપી. ચંદા આ કેવી રીતે મેળવસ? કયા હાથે મેળવસ? આટલું સુંદર હે? એ કે ક્યાં હજી ચાખ્યું છે? એ કે ચાયખા પેલા જોઈથી આવી ખબર પડે જ. બોલ હવે તો એને કેવી રીતે જવા દો? હવે ચખાડ. ચંદ્રાવલીજી કે ચખાડું શેમાં? તારી પાસે છે કઈ? એ કે તારો હાથ, તારો લે ને. એ કે ચંદા સાચું કહું, મારો હાથ નાટો નાટો છોટો છોટો આટલું આવે, તારા હાથમાં બીજું. ચંદા તારા હાથ કોમળ સરસ સુંદર, તારા હાથમાં ગોરસ આવે ને અમૃત જ થઈ જાય ને. ચંદા તું ચખાડ. અને ચંદ્રાવલીજીએ ગોરસ ચખાડ્યું. એમાં મોઢામાંથી કાઢીને પ્રભુએ અધરામૃત દીધું. મીઠા મીઠા ગોરસ ચખાડ રે ગુજરિયા, ગોરસના મૂલ ગળા પારી રે ગુજરિયા. મીઠા મીઠા ગોરસ ચખાડ રે ગુજરિયા, નૈયા પોતો રસો રોકી લેશું ગુજરિયા. તારા માટે અમે સહુ સહીશું ગુજરિયા. મીઠા મીઠા ગોરસ ચખાડ રે ગુજરિયા. તો બલિરાજાએ આવું દાન સમર્પણ કર્યું. અને હવે 20 દિવસ દાનના. કાંઈ નો બને ને મારા વાલા 2 કીર્તન દાનના ગાવા. તમારું અંતર પ્રફુલ્લિત થઈ જશે. તમે લીલામાં પહોંચી ગયા હોય ને એવું લાગે. ઠાકોરજીને ઘરે 9 લાખ ગાયો હતી, એને જરૂર હતી? ગો એટલે ઇન્દ્રિય અને રસ એટલે રસ. ઠાકોરજીએ તો બધા પાસેને રસ લેવો હતો અને રસ આપવો તો. આપવો તો એટલે લલિત ભંગી. તમારે કોઈને કાંઈ આપવું હોય ને તો કેરીનો રસ કાઢીએ તપેલામાં, પણ તમારી વાડકી દેવ હોય તો મારે તપેલી ઊંધી કરવી પડે, વાંકી વાળવી પડે. તો ઠાકોરજી વાંકા છે. ગિરિધર સબહી અંગ સે વાંકો, વાંકી ચાલ ચલે ગિરિધારી, વ્રજ કિયો સાંકો. સંધ્યાનું કીર્તન છે ઉનાળાનું. ગિરિધર સબહી અંગ સે વાંકો, બોલે વાંકો, ઊભો રે વાંકો, વેણુય વાંકી, લકુટી વાંકી, પણ એનો પ્રેમ શુદ્ધો. એના માટે બધાય તરસે. તો મારા વાલા, વામન જયંતી ગોરસના દિવસો દાન, આ બધી લીલાઓ
ભાગવતમાં નથી. કારણ પરીક્ષિતને સંશય થયો, એ ભગવાન થઈને આવો હે, દારા ગરારે રાસ રમે ને આવું કરે. પરીક્ષિત આવું બોલ્યા. સુખદેવજી સમજી ગયા, પાત્ર વિના પીરસાય નહીં. ત્યાં બધી લીલા ઢાંકી દીધી. એટલે ભાગવતમાં આ બધી લીલા નથી હો મારા વાલા. હવે વલ્લભ કે પણ મારો વાલો તો અમે તો રસોઈને પ્રેમ કરીએ છીએ. અમે તો સાકાર રસો હોય શુદ્ધાદૈક સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકો વેદ પારગ. તો આ બધી લીલા આપણા માટે આપણા વલ્લભે અષ્ટ સખાઓ દ્વારા ઉજાગર કરી. અને દાન લીલાના કીર્તન હોય કે માન લીલાના, હોરી લીલાના હોય કે ચોરી લીલાના, અન્નકૂટના હોય કે નવવિલાસના, પનિહારી લીલાના હોય કે નૌકા વિહારના, ગિરાજ ધારણના હોય કે યમુનાજીના, કદમના વૃક્ષના હોય કે વન ઉપરના, સરોવરના હોય કે રસ લીલાના. ભરી ભરીને રસ અષ્ટ સખાઓએ આપણને પીરસો છે. પણ હમણાં જ મેં કીધું, પરીક્ષિતની લાયકાત અધિકાર નહોતો, એને ના મળ્યો. પરીક્ષિત જીવાને ન મળ્યો, એ વલ્લભે આપણને પીરસું દીધું. શું કામ? તારા ઘરે તારા માથે બિરાજતા તારા ઠાકોરજી, એણે આ બધી લીલા કરી જ. કોઈ ઉપર આકાશમાં નથી, નંદજીન ઘરે નથી. નંદ યશોદાના ઘરે જે લાલો હતો છે અને હશે, એ લાલો વલ્લભે પુષ્ટ કરીને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ તારા માથે પધરાવી દીધો. તો કીર્તન દ્વારા જે લીલા ઠાકોરજી વ્રજમાં આજની તારીખમાં કરે છે, એ બધી લીલાના દર્શન કીર્તન દ્વારા અષ્ટ સખાઓ આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં દર્શન કરીને ગાય છે. જો આ સમજાઈ જાય એને વંદન, ન સમજાય એને અભિનંદન. મારે ઘણું બાંધીને કહેવું પડે. પ્રગટ કરે રસ જાય. એક વૈષ્ણવનો ફોન આવ્યો હતો રાજકોટથી. મને કે ઇલાબા મારે એક તમને વાત કરી. મેં કેમ દીકરા? એ કે અમે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, અમારા ઘરે આનંદ પરમાનંદ. પછી મારા મામીજી તમારા સત્સંગ સાંભળે. તો એને દીકરાનો દીકરો 2.5 વર્ષનો. હવે દરેક છોકરાને મોબાઈલ બહુ ગમે. હવે એને કોઈક મોબાઈલ જોતું હોય ને તો હાથમાં લઈને ઘા કરી દે, અને એ તો લે જ નહીં. તો એની હાજરીમાં કોઈ મોબાઈલ ન લે. હવે મારા મામીજીએ આ બધું સાંભળે, મેં એને મોકલાવ્યું કે આ જુઓ તમે. તો એ મોબાઈલ લઈને સાંભળે ને શરૂ કરો ને તમે વલ્લભાધીશ, એટલે આવીને બેસશે. આ કર. જ્યાં સુધી સત્સંગ ચાલુ હોય ને ત્યાં સુધી આ મોબાઈલમાં અડે નહીં હોય. કે મોબાઈલ ટચનો આમ જોઈએ રાખે. પછી મારા મામી જે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, એ 2.5 વર્ષનો દીકરો એ પુષ્ટ કરાવ્યા, એની પાસે બેઠો રહે. બોલતા શીખો તો બા ગોપાલ ગોપાલ, હવે જગાડ. એ કે મારા મામીજી આમ 3 તાલી પાડે, બા ગોપાલ ગોપાલ, હા જગાવ. મામ આમ મામ. મેં કીધું જે જીવ જેનો અધિકારી હોય ને
એના ઉપર કૃપા થાય ને થાય. નિમિત્ત ભલે કોઈને બનાવે, મારા જેવાને, પણ કૃપા કોની? વલ્લભ નહીં. જીવ કોને શોધી કાઢ્યો? વલ્લભે. તો જે અધિકારી છે એને બધું મળે છે. પરીક્ષિત અધિકારી નહોતા તો રહી ગયા. બાકી જો સુખદેવજીએ વર્ણન કર્યું હોત, પણ ના. જે જીવ જે રસ કે અધિકારી, હરિરસ વૃંદાવન તે આવ્યો. જે રસનો અધિકારી હોય એને મળે. આપણે આટલા વર્ષથી બ્રહ્મ સંબંધ લીધું હતું. કેટલા બધા સમજાવતા હતા ખબર છે? આમ પાસે બેસાડીને અમારે કાઠિયાવાડીમાં એવું કે સેંથીએ તેલ પૂર્યો, જોઈ લા, અડધો કલાક થાય, ચિંતા કરવા, ટાઈમમાં આવીશો, હવે પધરાવી જાશું, જીવનનો કાંઈ ભરોસો નહીં. તો ઠાકોરજી હું કહું ના, મારે તમારી વાત સાંભળવી નથી. કેટલી ડઠ્ઠર! હવે પ્રભુને પધારવું હતું, કેવી અદ્ભુત લીલા કરી. તો જ્યાં સુધી આપણો અધિકાર નહોતો ત્યાં સુધી પ્રભુ ન પધાર્યા. 40 વર્ષ સુધી એમને રેખડા. પેલા લગ્ન થઈ ગયા પછી છોકરીને હારે ન વડાવે ને 40 વર્ષ સુધી રખડે. પછી સામેથી કેવડાવતો ઓલા લોકો ના પાડે, હવે રહેવા દો, હવે છૂટું કરી દો, તમે તમારે રસ્તે ને અમારે. પણ લૌકિકમાં આવું કેવો છૂટું કરી દો, મારું વલ્લભ ના પાડે. એકવાર તારો હાથ ગોવર્ધન નાથજીના હાથમાં સોંપ્યો જ, કોઈ પણ સંજોગોમાં હવે તને છોડશે નહીં. આપણે 40 વર્ષ સુધી રેખડા છોડ્યા અને કેવા પધાર્યા હવે. મંદિરિયા સુના રે ઠાકોરજીની સેવા વિના, અંતરિયા તલસે રે ઠાકોરજીની ઝાંખી વિના. હવે ગમે? હવે કોઈ કે લાવો ઈલાબેન, ભાઈ મારા પ્રાણ લઈ જાઓ, પણ મારો પ્રાણ પ્યારો નહીં. પ્રભુ ઘરમાં પધારે ભાઈ એટેચમેન્ટ થઈ જાય. લૌકિકમાંય ન ગમે. હમણાં એક બેન વૈષ્ણવ સુવાવડ કરવા દીકરાની વહુને ગયા. હવે નાનો દીકરો કેનેડા રહે અને મોટો અમેરિકા. એટલે મોટાએ ઘર લીધું હતું. એટલે કે મમ્મી તું અહીંયા 15 દી રહીને પછી ત્યાં જા, ખોડો ભરવાનો છે. હવે એના વરને કેનેડાનો વિઝા ન મળ્યા, ઓલા બેનને મળી ગયા. હવે એ બેન એકલા બિચારા ગયા, ખોડો ભરાઈ ગયો. મને ફોન કરે કે આ જરાય ગમતું નથી. વિઝા ન મળે એટલે એને દીકરો કે મમ્મી અહીંયા તું આમ આવું ઉદાસ રહે ને એના કરતાં જા, પપ્પાને વિઝા મળે ત્યારે આવજે. એમ લૌકિકમાં પણ એકવાર સાથે રહેવા માંડીએ ને પછી હેવાયા થઈ જાય. એકબીજા વિના રહી ના શકીએ. લૌકિકમાં 40 વર્ષનો સાથ હોય તોય. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીનો સાથ કરોડો જન્મોથી છે વિખૂટા પડેલા મારા વાલા. તો ઘરમાં પધારે પછી આપણે એવા હેવાયા થઈ જાય એકબીજાથી કે પછી આપણાથી ઓલા બાગબાનની જેમ એક બાજુ આ ને એક બાજુ આ નો રેવાય. ભાઈ તારા ઘરે ન પહોંચાય તો કાંઈ નહીં, અમે બે એક રૂમમાં ભાડે રહેશું, પણ રહેશું તો ભેગા જ. તો જ્યારે તમે સાથે રહેવા માંડો ને એટલે પ્રેમ થવા માંડે, ટેવ પડવા માંડે, હેવાયા થવા માંડો.
તો લૌકિકમાં આવું થતું હોય તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણે એવા હેવાયા થઈ જઈએ અને મારો વાલો હેવાયો થઈ જાય. એક વૈષ્ણવ તો સવારે ઉઠે ત્યારથી મારા વાલા નાઈને આવું, જઈને પાછા કે આવી ગઈ, મારા વાલા પાઠ કરીને આવું, આવી ગઈ, હવે જાગવું છે ને, કરું ને તૈયારી, જારીજી ભરવું ને ઓટ્યો દૂધ કપૂર મલાઈ ને, હે મારવાલા મિશ્રી સૂકો મેવો તો ખરો જ ને. આજે ઓલું કલાકંદ બનાવ્યું છે એ ધરો ને, હે મારવાલા ભાવશે ને. દાનના દિવસો છે એટલે ખાટું ને મીઠું દહીં ને, હે મારવાલા ગોરસ ને. શાક લેવા જાય તો કઈ નહીં, એ ગોપાલ ટોકરી લેવા જાઉં છું, એ ભાવે એ કહેજે, પણ ત્યાં જઈને મને મોઠી ન પાડતો. લઈને આવીને કે લે ચોળી આવરોગવી હતી એમ, આજે હારી છો તે હારી લેવડાવી. હવે જો શ્રીંગાર થઈ ગયા ને, હવે ખેલો ગિરિરાજની કંદરામાં, યમુના કિનારે, સખા હારે, પણ અરોગવા ટાઈમે આવી જાજો, પછી મારે ગોતવા ન આવવું પડે. એક બાજુ બધી સામગ્રી તૈયાર હોય, ઠંડી થાય ને તને ગોતવા આવું. હવે તારી માની ઉંમર જો, જાડી તો જો ઈલાબેન જેવી જ છું, અને સામગ્રી કરતા જાય. જો ખેલવા ગયો કે પડી ન જાતો, ગમે એવું મુખારવીનમાં નાખતો નહીં. સખાવની યારે ખેલે ને તો ધ્યાન રાખજે, તું બધાય નાનો જ. અને સામગ્રી તૈયાર થઈ જાય. કહા રીત કહો ધી ગોપાલ, કહા તો મ ખેલત. હરિરાયજી નિત્ય લીલા રાજભોગ. બાબા તો હે બોલત, રાહ જોવે છે. થાળ સાઈજો. એ ગોપાલ છાશ તો રહી ગયા, હા એ તો તાર નહીં હાલે નહીં, ઉપર જરાક ઝેરી દો. હા મને ખબર, જારીજી ભરવા બોલાવસ ને, લે આવી ગઈ. યમુનાજી વિના થોડું હાલે તારે મારા વાલા. લે યમુનાજી પધરાવ્યા, જારીજી ભરી, હસ્ત ને મુખ ખાસા કર્યા. હવે થાળ પધરાવું ગોપાલ? હા પાડસ ને, થાળ પધરાવે. સાંભળ, આ ચખાઈ નહીં તારે અરોગવાનું હોય. જો બાજુમાં મીઠાની કટોરી છો, લૂણની, એ હંતાડીને એટલે રાખી, તને ટેવ છે ને, તને બહુ ધ્યાન વયું જાય ત્યાં. જોઈએ ને તો રાધાજીને કહેજે સામને જઈને પધરાવે, તું હાથ ન બગાડો. તો આવી વાતો ઠાકોરજી સાથે વૈષ્ણવને કરતા મેં જોયા છે. હવે આવા હેવાઈ જાય પછી એ ઠાકોરજીને બીજે પધરાવે ગમે મારા વાલા. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી સાથે આપણે રોજ વાતો કરશું ને, તો આજે નહીં તો કાલે જખ મારીને એને બોલવું જ પડશે. કારણ કોના વશમાં છે? વલ્લભભાઈ શું કીધું? મારો વૈષ્ણવ રાખે તેમ રહેજો, એની ફરિયાદ કરશો નહીં. આપણે પ્રભુને કહીએ છીએ અમારી ફરિયાદ કોઈ નથી મારા વાલા, પણ ફરી ફરીને યાદ તો છે. જો સારી વસ્તુ જોઈએ તો મારો વાલો યાદ આવે, સારી સામગ્રી જોઈએ તો મારો વાલો યાદ આવે. પ્રભુ યાદ આવે એટલે સમજી જવાનું કે હવે એણે પૂરેપૂરી કૃપાનો વરસાદ વરસાવવાનું આપણા ઉપર ચાલુ કર્યું છે.
હું એટલો કઠણ પથ્થર જેવો, પણ તું કોમળ માખણ જેવો. તારી દ્રષ્ટિ પડી જ્યારે મારા પર, તારી દ્રષ્ટિ જ્યારે પડી મારા પર, એ દ્રષ્ટિની અમી દ્રષ્ટિથી કઠણને કોમળ બનતા વાર ન લાગી. તું વાદળમાં છુપાઈ નિરખે મમ સામું, તું વાદળમાં છુપાય નિરખે મમ સામું. હું વાટ જોવ વરસાદની, તું ફોરા બની વરસે અને ફોરા જેવો મને કર્યો. મારો કહેવાનો આશય, આ બધો આનંદ ક્યારે આવે મારા વાલા? આપણા ઘરે, આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો. બાકી તો બધાયનો હોય, કોઈનો નહીં. મંદિરમાં સર્વ ઉદ્ધારક, આપણા ઘરે ભક્તોદ્ધારક. આપણે લીલામાં જઈએ ને તો આપણો હાથ પકડીને લઈ જાય, પછી એ સ્વરૂપ ગોવાળિયો થઈ જાય. ફરી પંચામૃત કરાવવું પડશે ગુરુ પાસે, પછી પુષ્ટિ પુરુષોત્તમ થાય. તો પ્રભુ ઘરમાં પધાર્યા ત્યારથી આપણે લીલામાં લઈ જવા સુધીની બધી જવાબદારી કોની? ઠાકોરજીની. છતાંય ચિંતા એવી કરીએ કે અમે કરીએ એમ થાય. ઠાકોરજી કે બેસ છાની મની, તું કરે એમ કાંઈ ન થાય. તારા હિતનું હોય એવું હું કરું. આ બધી એવી વાતો છે ને કે આમ એમ થાય કે આ તો કેવું જ પડે, પણ સમયની મર્યાદા. બોલો વલ્લભાઈ દયારામભાઈના ચંદ્રાવલા, એટલે કે ભક્તિ પોષણ. હજી આપણે આંટા મારીએ છીએ શેમાં? મંગલાચરણમાં. ગિરિરાજજીનું આવ્યું, હવે આવ્યું યમુનાજી. સદા ગોલોકમાં નિવાસ કરી પુરુષોત્તમના સર્વ સુખોમાં પોતાનું સુખ માનવાવાળા શ્યામ સંગ શ્યામ વે રહીશી યમુના. યમુનાજી તો બહુ જ રૂપના અંબાર હતા, પણ ભૂતલ પર પધાર્યા ને ત્યારે રૂપાળા જ હતા. પણ ઠાકોરજી શ્યામ હતા ને એટલે શ્યામ બની ગયા. શ્યામ સંગ શ્યામ વે રહીશી યમને. જ્યારે ભૂતલ પર પુરુષોત્તમ પધારવાના છે ત્યારે તે પણ અગાઉથી શ્રમ જળરૂપી વૈભવને ધારણ કરી પૃથ્વી ઉપર પધારતા અનેક નામોથી વિભૂષિત થયા. યમુનાજી, વિરજા, કાલિંદીજી, ઘણાય નામ ધર્યા. ચતુર્પ્રિયા, જેમ કે સૂર્યના કિરણો દ્વારા પધાર્યા તે ઉપરથી રવિ તન્યા. રવિ એટલે સૂર્ય, તન્યા એટલે પુત્રી, સૂર્યપુત્રી. તેમજ કલિંદગીરી પર્વત ઉપરથી પધાર્યા તે ઉપરથી કલિંદી. આવા અનેક નામોથી પ્રસિદ્ધ થયા. વાસ્તવિકમાં પ્રભુને લીલામાં ઉપયોગી એવી પોતાની સમૃદ્ધિ યુગલ તટ તથા તટ પર વૃક્ષાલક્ષી કુંજ નિકુંજ નાના પક્ષીઓના કલરોથી શોભાવનારા વ્રજમાં પધારતા જેવો શાંત સ્થિર થયા. આવ્યા ત્યારે સઘોષ ગતિ દંતુરા, ખૂબ વેગથી આવતા હતા. પણ પ્રભુ પાસે પધાર્યા શાંત થઈ ગયા. પહેલી વાર છોકરીને સગાઈ થઈને મળવા, અત્યારની વાત નથી. અત્યારે તો કોમ્પ્યુટરમાં ને વિડીયા કોલ ને મને કાંઈ એવું સમજણ જ ન પડે. પણ આપણા વખતની વાત, સગાઈ થાય ને પહેલી વાર ગુણ થાય. 2-4 વાર તો સાડી બદલે, પહેલાં ડ્રેસ પહેરીને નહોતા જતા મળવા. 10 વાર અરીસામાં જોવે વાળ બરાબર છે.
અને આમ સગો છે એટલે એવા દોડીને જાય કે પહેલી વાર પ્રિયતમને મળવાનું, મળે એટલે શાંત થઈ જાય. ઓલું એક પિક્ચરનું ગીત છે, મિલો ના તુમ તો હમ ઘબરાએ, મિલો તો આંખ ચુરાએ, હमें क्या हो गया है. ન મળે ત્યાં સુધી ગભરામણ થાય કે આ મળતા નથી, ક્યારે મળશે, ક્યારે ફોન આવશે, ક્યારે બોલાવશે, ક્યાં મળવાનું કહેશે. અને જેવો ફોન આવે ને મળવા જઈએ, મિલો ના તુમ તો હમ ગભરાએ, મિલો તો આંખ ચુરાય, પછી સામુય ન જોય, એટલી શરમ, એટલી હયા. તો અહીંયા કહે છે એ આવતા હતા દોડતા દોડતા, પણ જેવા ગોકુળમાં પધાર્યા શાંત થઈ ગયા. કોને મળ્યા? પ્રિયતમને, પ્રભુને, પુષ્ટિ પુરુષોત્તમને, કૃષ્ણને. વ્રજમંડળને પોતાની આડી અવળી ચાલથી ઘેરી લીધો. જેઓનું ભૂતલ પધારવું કેવળ પ્રભુને સુખ શાંતિ પૂરતું ન રહ્યું, ભક્તોને ઈચ્છિત ફળ આપ્યું. ફલ ફલિત હોય ફલરૂપ જાને, ચિત્તમય શ્રી યમુના નિસદિન જુ રાખો. जिन्हें भूली जात पिय उन्हें સુધી કરી દેત. લીલામાં જઈએ ને ઠાકોરજી એની લીલામાં હોય, નિકુંજ લીલામાં, યમુનાજી તરત કે પ્રભુ આપણો જીવ છો. ઠાકોરજી યમુનાજીનું નામ પડે એટલે દોડતા, હા મારા રાણીમાં, લાવો મારા હાથમાં સોંપો. એટલું જ નહીં, મહાન પાપીઓ આપના જળના સ્પર્શથી પાપોથી મુક્ત થયા. અજાણે અધર્મી નાય ગયો, તેનો કર્યો ઉદ્ધાર. યમુનાજીની આરતીમાં આવે છે, અજાણતા કોઈએ પૈપાન કરી લીધું કે નાય લીધું તો એનો ઉદ્ધાર થઈ જાય. થોડા વર્ષો પહેલાં ઠકરાણી ઘાટ ગયા હતા, તો ભરપૂર યમુનાજી પહેલાં પગથિયા સુધી, ત્યારે તમે નહોતા. હા તમે ન, અને નાના નાના ઓલા બધા અંદર આમ સરોપલા જેવા. એટલે હું તો ફટ્ટું એક નંબરની, મેં તો મારે નથી આવું. અને ત્યારે તો નાના હોઈએ ને દુબળાઈ હોય એટલે મારો હાથ ખેંચે, એ ના મારે નથી આવું, નથી આવું. તો એક અન્ય માર્ગીય હતા ને, ચંપલ પહેરીને અંદર આવ્યા. એટલે આ પહેલેથી જ મારો સ્વભાવ જ એવો કે ખોટું થાય એટલે દોઢી બોલાવી. મેં તો એ બેન ચંપલ પહેરીને કાં અંદર આવ્યા, કાઢ્યા હો બહાર. ત્યાં ગોર બેઠા હતા, એણે એક વાક્ય કીધું કે એના ચંપલને યમુનાજીના જળનો સ્પર્શ થઈ જશે ને દીકરા, તો એનો ઉદ્ધાર થઈ જશે, એને અંદર આવવાની જરૂર જ નથી. અને ઓલા બેન બહાર નીકળી ગયા, ખાલી ચંપલ સહેજ પલાળ્યા પગ હોતા. આ યમુનાજી આટલા કૃપાળુ છે. કેવળ દિન ઉપર દયા કરીને કૃપારૂપી પોતાના ધર્મનું પાલન કરવાથી, પ્રિયતમ પ્રભુની પૂર્ણ કૃપાથી પ્રભુ સમાન વર્ણ, પ્રભુ સમાન શૃંગાર અને પ્રભુના જ ધર્મો પોતાનામાં ધારણ કરવાવાળા પ્રભુને અતિ પ્રિય થયા. ઓલો પ્રસંગ બધા જાણે છે એટલે અહીં વિવરણ નથી કરતી, પણ બે વાક્યમાં. રોજ રાધાજી માન કરે અને ઠાકોરજી મનાવે. હવે એક દિવસ રાધાજી કે આ એકની એક લીલા હાલો ને, આજ તો તમે માન કરો ને પ્રભુ, હું મનાવું. એ કે ભાઈ તમે રહેવા દો, પછી તમારે ઉપાધિ થાય, રડવું આવે. એ કે ના ના, એ કે નહીં મનાવીએ. અરે એ કે આપ મને રોજ મનાવો, હું એક જણ મનાવી શકું. પ્રભુએ તો માન કર્યું. પ્રભુ કે હું રાધાજી બનું અને તમે કૃષ્ણ બનો તો માન થાય. સ્ત્રી માન કરે, પુરુષ કરે તો પોતાના વસ્ત્રો રાધાજીને આપ્યા. મોર કાછરીનો મુકુટ, કાછરીનો શિંગાર રાખો. રાધાજીએ ઠાકોરજીના ધારણ કર્યા. ખૂબ મનાવ્યા, ખૂબ મનાવ્યા. પ્રભુ માને
હવે હારી ગયા. માણસ હારે પછી યમુનાજી પાસે જાય ને બધા કાર્ય સિદ્ધ થઈ જાય. યમુનાજી કે કેમ? એ કે આવું થયું છે, હવે તમે જાઓ, તમે મારા વસ્ત્ર ધારણ કરી લ્યો. પ્રભુના છે, યમુનાજીએ ધારણ કર્યા. યમુનાજી એક તો શ્યામ સંગ શ્યામ થઈ ગયા અને વસ્ત્ર ઠાકોરજીના બધા પુકુટ કાચનીનો શિંગાર ઠાકોરજી જેવા જ લાગે. દૂરથી યમુનાજીને જોયા તો ઠાકોરજી ખડખડાટ હસી પડ્યા. યમને માન તો મારા રાધાજી સાથે હતું, આપણી સાથે ક્યાં હતું? તો અહીંયા શું કહે છે? યમુનાજી શ્રીંગારે ઠાકોરજી જેવા, વસ્ત્ર એના, આભૂષણ એવા. દૂરથી જુઓ તો ભૂલી જાઓ કે યમુનાજી છે કે ઠાકોરજી છે. એટલે જ આપણે યમુનાજીનો પ્રાગટ્ય ઉત્સવ અલગથી નથી મનાવતા, ઠાકોરજીમાં જ આવી જાય. શું કામ? ઠાકોરજી ભળી ગયા, યમુનાજી ભળી ગયા છે શેમાં? ઠાકોરજીમાં. શ્યામ સંગ શ્યામ વે રહી શ્રી એમને. એટલે એમનો ઉત્સવ આપણે અલગથી મનાવતા નથી. પોતાના તટ ઉપર તરે તરે નિકુંજ સુંદર સર્વ સામગ્રીથી ભરપૂર યુગલ સ્વરૂપને આનંદ દેવા તેમજ ભક્તો પણ યુગલ સ્વરૂપની સેવાનો આનંદ માણે તેવી રચના કરવાવાળા પ્રભુની વિશેષ કૃપા મેળવવામાં એક વિશેષ કારણ બન્યું કે પ્રભુના પ્યારા ભક્તો પ્રભુને મળે, ઉપરાંત પ્રભુ જેને ભૂલી ગયા હોય, જે યમુનાજીનું શરણ ગ્રહણ કરે તેને દેત અદ્ભુત રૂપ આપ જયસી તે માનીને પોતાનું રૂપ આપીને પ્રભુ સન્મુખ કરે. આ યમુનાજીનું સામર્થ્ય. અષ્ટસિદ્ધિ ને 9 નિધિ. યમુનાષ્ટકની અંદર 8 સિદ્ધિઓ, એનું વર્ણન આપણે યમુનાષ્ટકમાં કર્યું છે, એટલે અહીં ફરી કરતી નથી. બોલો દયારામભાઈ ને જાજા કરીને ભગવત સ્મરણ. હરિરાય વાંગ મુક્તાવલી. સેવાનું સ્વરૂપ. ઓ બાપા, હરિરાય મહાપ્રભુજી કી જય. ભક્તિ માર્ગે ન વસ્તતમ ભક્તિ સહ સર્વથા અંગીકૃત્યાપી ચ સ્માર્તવર્જનમ ભક્તિ માર્ગેભિઃ ધર્મશાસ્ત્રાસ્તુ વલવદમ ભક્તિ શાસ્ત્રમિતિ સ્થિતિ. ગુજરાતી. ભક્તિ માર્ગમાં નિયમ છે કે જેઓ ભક્ત ન હોય તેઓ સાથે કદાપી ભક્તોએ બેસવું નહીં. તમે અન્ય માર્ગી સાથે બેસો, તમારા ઠાકોરજીની વાતો કરે, એનો સત્સંગ કરે, એક આ સંસારની કરે અને કા અન્ય દેવ દેવતાની કરે. બધામાં તમને તો લોસ જ છે. એટલે વલ્લભે કહ્યું દુસંગથી દૂર રહેવું. સંગ ન મળે ને તો અસંગ રહેવું, પણ દુસંગમાં બેસવું નહીં. મને ઘણા પૂછે તમારું મંડળ લઈને આવજો. મેં મારવાલા અમારા મંડળમાં અમે 2 જ, હું ને મારો ઘરવાળો ને હું. મારો લાલો સાંભળે. કારણ મંડળ બનાવો એટલે પછી બધી વ્યથાઓ ને કથાઓ ચાલુ. હમણાં એક વૈષ્ણવ કે મારે કોઈ આજુબાજુ છે નહીં, તમારે મંડળ લઈને આવજો. મેં મારું મંડળ જ નથી મારવાલા. હાય તમને તો આખી દુનિયા ઓળખે. મેં જો એ વૈષ્ણવ તરીકે ઓળખે, બાકી મારે કોઈ મંડળ નહીં. મારે ક્યાંય મંડળને લઈને જવાનું નહીં. હું ને મારો વર. હવે અહીંયા શું કહે છે કે તમારે અન્ય માર્ગીય સાથે બેસવું નહીં. સ્મૃતિએ સ્વીકારેલા ધર્મનો ત્યાગ ભક્તિ માર્ગીય જનોએ કરવો પડે તો કરવો, કારણ કે ધર્મશાસ્ત્રથી પણ ભક્તિશાસ્ત્ર બળવાન છે. કોઈ એમ કે આ વેદમાં આવું લખ્યું એમ અમે તો જીવીએ છીએ, તો તમે કેમ આવું કહો છો? આપણે બધા ભક્તિ માર્ગવાળા છે, રસવાળા, રસોવયને પ્રેમ કરવાવાળા. રસોવય અમારો નાથ.
અમે તો રાજના ખાસા ખવાસ, રબડી થકી ન રીજે, ચકાચક જોઈએ. અમને એવું બધું આમ લુખું લુખું કાંઈ ભાવે જ નહીં મારવાલા. ઠાકોરજીને કોઈ દી આપણે કોરી રોટલી છે. એક બેને શરૂઆતમાં ઠાકોરજી પુષ્ટ કરાવ્યું, મારા પર ફોન આવ્યો, મને કે મને તો 400 ડાયાબિટીસ રહે છે, તો ઠાકોરજીને દૂધ કેવું ધરાવવું? મેં ચોખ્ખું પૂછો, મને ઉલ્લું ના બનાવો. તમારે મારા મોઢે કેવડાવું જ કે મેં ઠાકોરજીને મોડું દૂધ ધરાવાય? મને કે સાંભળો, પછી મારે પીવું કેવી રીતે? મેં તો તમારા માટે કરતા હો તો તમે ઠાકોરજી પુષ્ટ શું કામ કરાવ્યા? દૂધ કોના માટે ઉકાળો છો? તો કે ઠાકોરજી માટે. મેં હજી ધરાવ્યા પહેલાં તમે વિચારી લીધું કે મારે પીવાશે નહીં, તો અર્ધ ભૂક્ત થઈ ગયું. ઠાકોરજીને તો ગળું દૂધ જ ધરાવાય. એ કે તો પછી મારા મિસ્ટરને થોડું આપી દઈશ અને હું મોડું પીવું છું, એમાં 2 ઘૂંટડા. મેં જો એ તમારો પ્રશ્ન છે, પણ ઠાકોરજીને જો પુષ્ટ કરાવ્યા તો મોડું દૂધ નહીં ચાલે. મને કે પછી સામગ્રી, મેં તો હું શું બોલી? ડાયાબિટીસ તમને છે, ઠાકોરજીને નથી મારા વાલા. હવે આપણા ઘરે આ કામવાળા હોય, ધોબી હોય, બધાય આવે, ડ્રાઈવર હોય, ગાડી સાફ, તો આપણે બધાને પ્રસાદ નથી દેતા? નો દઈ તો ઉલટા ન હોય તો બેંકવાળા કે બા પ્રસાદ. અને કણકો કાંઈ એવું નહીં કે વૈષ્ણવને જ દેવાય, બધાને દેવાય. તો તમે અર્ધભૂક્ત કરીને ધરાય જ નહીં. મને મારે પછી એટલે તો તારે પીવું હોય તો બેન પેલા કઈ પી લે. ઠાકોરજીમાં આવું નહીં ચાલે. પછી અઠવાડિયા પછી ફોન આવ્યો, ઈલાબેન આ બોલવામાં મારો દોષ થઈ ગયો, મારા ઠાકોરજી મને મૂકીને નહીં વયા જાય. મેં ના વયા જાય. તમને ફીલ થયું ને કે ઠાકોરજી સાક્ષાત છે એટલે ન જાય, મૂર્તિ માનો તો વયા જાય. એ કે જ્યાં સુધી મેં મારો વિચાર કર્યો ને ત્યાં સુધી મૂર્તિ હતા, પણ હવે હું સાક્ષાત માનું છું. તો અહીંયા શું કહે છે કે ભક્તિ માર્ગમાં તો પ્રભુને સાક્ષાત માનીને સેવા કરો તો આનંદ. વૃદ્ધો ચ માત પિતરો શિશુન પુત્રાન સતીશ્રિય અપને સતમ કૃત્વા ભર્તવ્યા મનોરભિત. એટલે કે એકવાર અનીતિ કરવી પડે તો કરવી, પરંતુ વૃદ્ધ માતા પિતા, નાના છોકરા અને સતી પત્ની એટલાના પેટ તો ભરવાના જ, ભૂખ્યા રાખવાના નહીં. આ પ્રમાણે સ્મૃતિ પ્રતિપાદિત ધર્મ, સ્માર્ત ધર્મ અને પ્રતિકૂળ પત્ની ઇત્યાદિને ત્યજવા ભક્તિ માર્ગીય ધર્મ, આ બધાનું પાલન પોષણ તો કરવું. ભક્તિ માર્ગીય ધર્મનું પાલન કરવા જતાં સ્માર્ત ધર્મ સચવાતો નથી, તો શું કરવું? સ્માર્ત ધર્મને સાચવવો કે ભક્તિ માર્ગીય ધર્મનું પાલન કરવું, ત્યાં હરિરાયજી આજ્ઞા કરે જ સ્માર્ત ધર્મ જતો કરવો, પરંતુ ભગવત ધર્મનું પાલન કરવું. એનો દાખલો 84-252 બ્રાહ્મણ હોય ને એને જનોય મસ્ત, અધરવાઇઝ એનું બ્રાહ્મણ અથવા જતું રહે. હવે બ્રાહ્મણ વૈષ્ણવ થયા, સવારે બુહારી કરતા તો અવેર થતી હતી, બુહારી તૂટી ગઈ. હવે ક્યાં સવારે દીવડા હોય, આવી લાઇટો તો હોય ને, ક્યાં ગોતવી? જનોય પહેરી હતી ને એ કાઢીને કટકા કરીને બાંધી દીધી બુહારીને કરી, તો સ્માર્ટ ધર્મ તજી દીધો, ભક્તિ ધર્મ રાખ્યો. પણ બધા એવું ન કરાય, હજી આપણે ત્યાં સુધી પહોંચ્યા નથી હો. હજી તો આપણે આપણા દીકરાને પેટમાં દુખતું હોય અને ઠાકોરજીને સ્નાન કરાવતા હોય ને આવીને કે મમ્મી અજમોન મીઠું લેવું જ ક્યાં છે? ઠાકોરજી આમ હાથમાં જળ રેડતા હોઈએ, હાથમાં રહી જાય. એ ઉપર જો ચોથી ડબ્બીમાં હશે બટા. ઠાકોરજી કે જો
બે દીકરા, એક અલૌકિક ને લૌકિક. આસક્તિ શેમાં જ? ત્યાં સુધી જનોય નો તોડાય. આ બધું દેહ ધર્મ છૂટી ગયા હોય ને તો થાય. હજી મન તો લાગતું નથી કે આપણા બધાનો 1% દેહ ધર્મ મારો તો નથી જ છૂટો. આપણે તો હાવ છેલ્લી કક્ષાના છીએ. હજી આમ કાંઈ સારા સમાચાર આવે તેવા રાજી થઈ જાય, અને આ બધું દુઃખે એટલે હજી દુઃખી થઈ જાય. જ્યાં સુધી દેહ ધર્મ છે ત્યાં સુધી વર્ણાશ્રમ ધર્મને જ અનુસરવું પડે મારા વાલા. બાપા વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અત્યારે આપણે પરીક્ષિતની રક્ષાનું વિવરણ ચાલી રહ્યું છે. હવે એમાં આગળ યદ્યપ્સ્ત્ર બ્રહ્મશિરસ્ત્વ મોઘમ ચા પ્રતિક્રિયમ વૈષ્ણવમ તેજ આસાધ્ય સમસામ્યત ભૃગુત. અર્થ, હે ભૃગુવંશમાં ઉત્તમ સૌનક. કોણ કહે છે? સૂતજી. કોને કહે છે? સૌનક. શું કહે છે? હે ભૃગુવંશમાં ઉત્તમ સૌમંગ, જો કે બ્રહ્માસ્ત્ર બ્રહ્માજીનું મસ્તક હોવાથી અમોઘ અને અપ્રતિકારક છે, છતાં વિષ્ણુના તેજને પામીને શાંત થઈ ગયું. સુબોધિની, બ્રહ્માસ્ત્ર સર્વને બાળનારું છે. એ વાત સાચી છે, કારણ કે મહાદેવજીને પણ એના સંબંધી પિશાચ તત્વ પ્રાપ્ત થયું હતું. તે બ્રહ્માજીના 5મા મસ્તક જેવું છે. તેના 2 સહજ ગુણ છે. અમોઘમ એટલે સદા પોતાનું કાર્ય પાર પાડે. કોણ? બ્રહ્માસ્ત્ર. ક્યારેય નિષ્ફળ જતું નથી. અને અપ્રતિક્રિયમ ચ ન વિદ્યતે પ્રતિક્રિયા પ્રતિકૂલ ક્રિયા વ્યાવ્રત ક્રિયાતા અશ્યતે, એટલે જેને અટકાવી શકાય એવી કોઈ ક્રિયા નથી. આમ હોવા છતાં જે અદ્ભુત વાત કહે છે, વૈષ્ણવ તેજ અસાધ્ય, વિષ્ણુના તેજથી શાંત થઈ ગયું. ભગવાન વિષ્ણુ જ્યાં લીલા કરે એને વશ બધા થાય ને થાય. એમાં પછી બ્રહ્માસ્ત્ર હોય કે કોઈ પણ દેવ હોય કે અસુર હોય. એનો દાખલો આપે છે કે ગાયને મારવા ઉત્સુક વાદ્ય મંત્રના બળથી શાંત થઈ જાય અને ગાયને મારતા નથી. એમ પરમ સાત્વિક વૈષ્ણવ તેજને પ્રાપ્ત કરીને બ્રહ્માસ્ત્ર શાંત થઈ ગયું. ગર્ભના પ્રાકૃત દેહને બાળીને ભગવાનના ભાવને પ્રાપ્ત થયેલા વૈષ્ણવ દેહને બાળવાને બ્રહ્માસ્ત્ર પ્રવૃત્ત થયું. ત્યાં તો મધ્યમાં વિષ્ણુના તેજને પામીને બ્રહ્માસ્ત્ર પણ વૈષ્ણવ તેજ રૂપ થયું અને તેની સાથે મળી ગયું. ગર્ભની રક્ષા પ્રભુએ આ રીતે કરી. આ વાતમાં વિશ્વાસ બેસે તે માટે ભૃગુદ્રુહ એમ સંબોધન કર્યું. સૂતજી કહે છે કે આપ ભૃગુવંશમાં ઉત્પન્ન થયેલા છો. ભૃગુ રાજાની વાત આપણે આવી ગઈ છે એટલે અહીંયા કરતા નથી કે કયા દેવ શ્રેષ્ઠ. કોઈ કે બ્રહ્મા, કોઈ કે વિષ્ણુ, કોઈ કે મહેશ. ભૃગુ રાજા તો ઉપડા પેલા બ્રહ્માજી સાથે પાસે બ્રહ્માની સાથે વિનોદ કરતા હતા. ત્યાં અપમાન થયું એટલે ભાગ્યા. શંકર ભગવાન પાર્વતી જાસે કેલી કરતા હતા. ત્યાંય આપણે બધું જાણીએ છીએ એટલે વિવરણ નથી કર. વિષ્ણુ પાસે ગયા, લક્ષ્મીજી સાથે ઊભા થયા અને આવકાર આપવા ગયા તો ભૃગુએ એક લાત મારી. ભૃગુ ચિહ્ન આજની તારીખમાં વિષ્ણુના છાતી ઉપર છે. ઓહો, ભગવાન આપણા ચરણને કાંઈ થયું નથી ને.
આપણે કંઈ વાગ્યું નથી. એ ભૃગુ રાજા, એના વંશમાં કોણ? સૌનક. એટલે શું કહે છે? ભૃગુ વંશમાં જે શ્રેષ્ઠ છે એ હે સૌનક ઋષિ. કોણ કહે છે? સૂતજી કહે છે. સૂતજી કહે છે, આપ ભૃગુવંશમાં ઉત્પન્ન થયેલા જ. અમે બધા દેવોમાં ઉત્તમ કોણ? એનો નિર્ણય કરવા ભૃગુ ઋષિએ જો આવ્યું ભગવાનની છાતીમાં લાત મારી, ત્યારે પણ ભગવાન શાંત રહ્યા હતા. ભગવાન વિષ્ણુ આવા શાંત છે, એટલે એમનું તેજ પણ શાંત હોવાથી બ્રહ્માસ્ત્રના તેજને શાંત કરી નાખ્યો. હમણાં જ કોણ કહેતું હતું? એ કે બધાને ગુસ્સે થતા જોયા છે. કોઈ દિવસ ઠાકોરજીને કોઈએ ગુસ્સે થતા નહીં. વ્રજમાં ગમે એ હોય, ગોપીઓ નચાવતી હોય, કે ઇન્દ્ર એને 7 દિવસ સુધી મેઘવૃષ્ટિ કરી હોય, કે કંસે આટલા બધા દાનવો મોકલા હોય, કે બળદેવજી એને ચીડાવતા હોય કે અમે બધાય રૂપાળા, તું કા કાળો. ભગવાને ક્યારેય ગુસ્સો નથી કર્યો. રણ છોડ્યું તોય જરાસંઘને દુશ્મન નથી માન્યો. કાલયવનનો ઉદ્ધાર નહોતો કરવો તો એને લીલા કરીને સ્પર્શ ન કર્યો. દ્વારકા પધાર્યા, દ્વારકાધીશ કહેવાય, પણ રાજ તો ઉગ્રસેનને જ આપ્યો. આવો પ્રભુ સદાય આનંદમય રે, એટલે તો આપણે કઈ નંદ ઘેર આનંદ ભયો. બાકી જો શંકર ભગવાનને ગુસ્સો આવે, તરત તેજું નેત્ર ખુલી જાય. બ્રહ્માજી નહીં આવે, પણ તમે કોઈ દી ઠાકોરજીને ગુસ્સે થતા નહીં જોયા હોય. જો વિષ્ણુ ભગવાન શાંત ન હોત તો રાજસ અને તામસ ભક્તો પણ ભક્તિથી ભગવાનના સંબંધને પ્રાપ્ત કરી સાત્વિક થઈને સાયુજ્ય મુક્તિ કેવી રીતે પ્રાપ્ત કરી શકે? એટલે કે વિષ્ણુ ભગવાન સાત્વિક હોવાથી પરમ શાંત. ભક્તોય 3 જાતના હોય, સાત્વિક, રાજસ, તામસ. સાત્વિક હોય ને એ ઠાકોરજીના તત્સુખનો જ વિચાર કરે, બીજામાં પડે જ નહીં. હમણાં એક બેનને 6 મહિના કાનમાં ધાક પડી ગઈ છે, એટલે ડૉક્ટરે કીધું આ વાતાવરણ આવું, ચિંતા કરો, સારું થઈ જશે. તો મને કે કાયમ આવું રહે સારું. મેં કીધું શું કીધું? મેં હું તો બતાવવા જવાનો વિચાર કરું છું, મારે સરસ સંભળાતો હોય ને ઓચિંતાને મેં તો પડી જાય. મને કે મન તો ઈલા 6 મહિનાથી, પણ કાયમ હવે આવું રાખે સારું. મેં કા એ કે વાત કરતા હોય ને તો મને સંભળાય નહીં, તો પહેલાં વાત કરતા હોય ને તો મને હું તરત પૂછું શું કહેતા હતા. હવે મને એમ થાય મારે સાંભળવું જ નથી, તો મારું ચિત્ત મારા ઠાકોરજીમાં એ કે વધુ લાગવા માંડ્યું. ઈલા મેં કીધું જો આવા ભગવદીયની યાર વાતું કરે, આપણી યાર ન કરે. આપણે તો હજી શું કહેતો તો આકાશ તૃપ્તિ અહીંયા આવતો, હવે બેસના છાની મની. એટલે કે રાજસ અને તામસ ભક્તો પણ એમની ભક્તિથી સાત્વિક થઈ સાયુજ્ય મુક્તિ પ્રાપ્ત કરે છે. અહીં શંકા થાય, જે જીવ મુક્તિનો અધિકારી છે તે સાત્વિક થાય તો શાસ્ત્ર સિદ્ધ છે, પણ બ્રહ્માસ્ત્ર તો ચેતન રહિત છે. વળી તેમાં મંત્રો દ્વારા દેવતાની સ્થાપના કરેલી, તે કેવી રીતે શાંત થાય? એ બ્રહ્માદિક અસ્ત્રો ભગવાનના સંબંધથી શાંત થતા હોય તો ભગવાને યુદ્ધમાં ફેંકેલા બ્રહ્માદિક અસ્ત્રો પણ શાંત થવા જોઈએ અને પોતાનું કાર્ય કરવામાં નિષ્ફળ જાય. માટે બ્રહ્માસ્ત્ર વિષ્ણુ ભગવાનના તેજથી શાંત થઈ ગયું એમ કહેવું યોગ્ય નથી. હવે શંકા કરે છે, આ સંજોગોમાં બ્રહ્માસ્ત્ર સામે પરીક્ષિત અને પાંડવોની રક્ષા કઈ રીતે થઈ તે મહાન આશ્ચર્યની વાત છે. આ શંકાનું સમાધાન કરતા કહે છે આવતીકાલે. બોલો વલ્લભાઈ શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું.
चंद्र सरोवर पे सूरदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुना जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिल्छु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानस खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ। હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું। ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો। બોલો વલ્લભાદેશ की जय। દ્રઢયેના ચરણાના કે ભરોસો દ્રઢયેના ચરણાના કે શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિના સબ જુગ માજ અંધેરો ભરોસો દ્રઢયેના ચરણાના के साधन और नहीं आकली में चासु होय निवेरो सूर्य का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢયેના ચરણાના દ્રઢયેના ચરણાના દ્રઢયેના ચરણાના કેરો શ્રી વલ્લભાધીશ की। આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું। ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો। આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારે। બોલો વલ્લભાધીશ की जय। બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ। વામન જયંતીની સર્વે વૈષ્ણવને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય। જય શ્રી કૃષ્ણ।